સુરતના ગજેરા જંકશન પાસેના ફ્લાયઓવર બ્રિજ મુદ્દે મેયર દક્ષેશ માવાણીએ સ્થળ મુલાકાત લીધી હતી। ગજેરા જંકશન પર છેલ્લા 3 વર્ષથી ફ્લાયઓવર બ્રિજનું માંડ 50% કામ થયું છે। આગામી 7 મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂરી કરવાનું અલ્ટિમેટમ અપાતા તર્ક વિતર્કનો દોર શરૂ થયો છે। મેયરે ઇજારદાર અને બ્રિજ સેલના અધિકારીઓ સાથે સ્થળ પર કામગીરીની સમીક્ષા કરી હતી। ડિસેમ્બર 2025 સુધીમાં ફ્લાયઓવર બ્રિજ બનાવી દેવાનો કડક શબ્દોમાં આદેશ કર્યો હતો। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનો કામ વધુ સમયથી ધીમે ધીમે ચાલતું હતું, જેથી સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર મુલાકાત લીધી હતી। મેયરે સ્થાનિક અધિકારીઓ અને પ્રોજેક્ટના ઇજારદારો સાથે બેઠક કરીને પ્રગતિ અંગે માહિતી લીધી હતી। સ્થળ પર હાજર રહી પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા કરી હતી। રિપોર્ટ મુજબ છેલ્લા 3 વર્ષમાં ફક્ત 67% કામ પૂર્ણ થયું છે, જ્યારે બાકી રહેલું 33% કામ હજુ અધૂરું છે, જેને લઈને મેયરે ભારે અસંતોષ વ્યક્ત કરતા કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ ચેતવણી આપી કે આ કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થવું આવશ્યક છે। જો આ સમય મર્યાદા સુધી કામ પૂરું નહીં થાય તો પાલિકા તરફથી કડક પગલાં લેવામાં આવશે, જેમાં દંડ, કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવા સહિતના પગલાંનો સમાવેશ થાય છે। મેયરે ઇજારદાર તેમજ બ્રિજ સેલના અધિકારીઓ સાથે ચર્ચા કરીને કામમાં ધીમાપણું કેમ છે તેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો। મેયરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કામની આ ધીમી ગતિ શહેરના વિકાસ માટે અવરોધરૂપ છે અને એને સહન કરી શકાશે નહીં। મેયરે સ્થાનિક અધિકારીઓ અને ઇજારદારને ડિસેમ્બર 2025 સુધીમાં સમગ્ર ફ્લાયઓવર બ્રિજનું કામ પૂર્ણ કરવાની ડેડલાઇન આપી છે। તેમણે જણાવ્યું કે સમય મર્યાદા અંદર કામગીરી ન પૂરી થાય તો પાલિકા કડક પગલાં ભરશે। મેયરની આ સપાટ સૂચના બાદ તર્ક વિતર્કનો દોર પણ શરૂ થયો છે। કેટલીક ટીકાઓમાં પ્રોજેક્ટના ડિઝાઇન, ટેકનિકલ વિલંબ અને નાણાકીય મંજૂરીઓને કારણે કામ અટક્યું હોવાનું કહેવામાં આવે છે, તો બીજી બાજુ સ્થાનિકો કામગીરીમાં ગંભીર બેદરકારીનો આરોપો પણ મૂકી રહ્યા છે। હવે જોવું રહ્યું કે પાલિકા અને ઇજારદાર સંસ્થા આ અલ્ટિમેટમને કેટલું ગંભીરતાથી લઈ આગામી મહિનાઓમાં કામગીરીમાં ઝડપ લાવે છે કે નહીં। એક લોકોમાં એક હોવાપો તો આ બ્રિજ કેમ લેટ થાય છે। આપણી ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી, એના હિસાબે 10 મહિના યુટિલિટી ચેન્જ કર્યો। સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી। એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી, એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું। 10 મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો, પણ ડિસેમ્બર સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે એટલે ડિસેમ્બર સુધીમાં હવે 67% જેટલી કામગીરી પૂરી થઈ છે। એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે। ગટર અને સ્લેબનું કામ બાકી છે, એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું। મેયરે જણાવ્યું હતું કે નાગરિકોને સતત ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આવા મહત્વના પ્રોજેક્ટમાં વિલંબ સહનશીલ નથી। પાલિકા માટે પ્રજાની સુવિધા પ્રથમ છે અને કામમાં ઉદાસીનતા દેખાડનારા સામે ઝીરો ટોલરન્સ અપનાવવામાં આવશે। ફ્લાયઓવર પૂરું થતાં કતારગામ વિસ્તારમાં ટ્રાફિકનો ભાર ઘટશે અને લોકોના સફરના સમયમાં મોટી બચત થશે, પરંતુ હાલની ધીમી ગતિથી કાર્ય ચાલી રહ્યું